હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 9 જે આગળ ભાગ 1 આપણે ભણી ગયા, હવે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે ભાગ 2 ભણીશું। તો પ્રશ્ન નંબર 6 ત્યાંથી આપણે બાકી છે, તો ત્યાંથી જોઈએ। ચિત્રો કે આધાર પર કહાની કથન કીજીએ, એટલે કે આને આપણે કહાનીનું ખાલી વર્ણન કરવાનું છે, લખવાની છે નહીં। તો આપણે આ કહાની ઘણીવાર તમે સાંભળેલી પણ હશે અને ન સાંભળેલી હોય તો આજે આપણે સાંભળી લઈએ। તો આપણે જોઈએ તો ચિત્રમાં આપણે શું શું દેખાય છે, તો કે એક વૃક્ષ દેખાય છે અને હાથી દેખાય છે। તો આ વૃક્ષ શેનું છે? બરગદ એટલે કે વડનું વૃક્ષ છે। તો હવે કહાનીની શરૂઆત કરીએ। एक जंगल था, એટલે કે આ શું છે? એક જંગલ છે। उस जंगल में बरगद के पेड़ के पास एक हाथी रहता था, એટલે કે આ જંગલમાં બરગદ એટલે કે વડના વૃક્ષની બાજુમાં એક હાથી છે રહેતો હતો। हाथी और बरगद के बीच पक्की दोस्ती थी, એટલે કે હાથી અને આ વડના વૃક્ષની વચ્ચે છે એ પાકી મિત્રતા હતી। એટલે કે જેવી રીતે આપણે આપણા કોઈ પણ મિત્ર હોય તો એની સાથે પાકી મિત્રતા હોય, આપણે કહીએ કે આ મારો પાકો ફ્રેન્ડ છે, એવી જ રીતે આ હાથી અને વડના વૃક્ષની વચ્ચે પાકી મિત્રતા હતી। ક્યારે એને એવું થતું નહીં કે ગુસ્સો થતો નહીં। हाथी एक दिन बात में हाथी बरगद पर क्रोधित हो गया, એટલે કે પાકી દોસ્તી હતી પણ બીજા ચિત્રમાં શું છે કે કંઈક પણ બે જણા વાતો કરતા હતા, એમાં વાતમાં હાથી છે એ વડના વૃક્ષ ઉપર ક્રોધિત થઈ ગયો और बरगद की डालियां तोड़ने लगा, એટલે કે એની ડાળીઓ છે એ તોડવા માંડ્યો। કોણ? હાથી અને બરગદ એટલે કે હાથી અને વડ છે એ બંને વાતો કરી રહ્યા હતા અને વાતમાં એવી કંઈક વાત નીકળી તો હાથી છે એ આ વડના વૃક્ષ ઉપર ક્રોધિત થઈ ગયો અને એની જે ડાળીઓ હોય, વડવાઈઓ હોય એ તોડવા લાગ્યો। वह बरगद को जड़ से उखाड़ने की कोशिश करने लगा, એટલે કે એ વડના વૃક્ષને જડથી એટલે કે મૂળથી એને ઉખાડવાની કોશિશ કરવા લાગ્યો કે ભાઈ આજે તો આ વૃક્ષને મારે ઉખેડી જ નાખવું છે। એવો હાથી છે એ વડના વૃક્ષ ઉપર ક્રોધિત થઈ ગયો। बरगद का पेड़ उसे समझाने लगा, हाथी भैया मुझे क्यों उखाड़ रहे हो। અહીંયા જો આપને દેખાય છે આંગળી ચીંધે છે, કોણ આંગળી ચીંધે છે? વડનું વૃક્ષ। એ સમજાવવા લાગ્યું હાથીને કે હાથી ભૈયા મુझे क्यों उखाड़ रहे हो, એટલે કે મને કેમ ઉખાડી રહ્યા છો? मैं सबके लिए बहुत उपयोगी हूँ, એટલે કે હું બધા માટે ખૂબ જ ઉપયોગી છું। गर्मी के मौसम में जब सूरज अगनगोला बनकर गर्मी बरसाता है, એટલે કે ઉનાળામાં જ્યારે सूरज છે એ ખૂબ તાપ આપે છે, એટલે કે આપણે જોઈએ છીએ ને કે ગરમીમાં આપણે તડકો જરાય સહન કરી શકતા નથી અને ક્યાંક વૃક્ષ હોય તો આપણે તરત જ વૃક્ષની નીચે ઊભા રહી જાય અને એમાં જો વડનું વૃક્ષ હોય તો આપણે ખૂબ જ ઠંડક આપે છે। तब सभी पशु पक्षियों को मैं छांव देता हूँ, એટલે કે ત્યારે બધા पशु पक्षियों છે એને હું છાંવ એટલે કે છાયા દઉં છું। अतः मुझे रहने दीजिए, मैं आपकी भी कभी सहायता करूंगा, એટલે કે મને તમે રેવા દો, જેમ છું એમ મને રેવા દો, તમે મને ઉખેડોમાં, મારી ડાળીઓને નુકસાન કરોમાં, ક્યારેક હું પણ તમને સહાય એટલે કે ક્યારેક હું પણ તમારી મદદ કરીશ। આટલું સમજાઈ ગયું? શું છે તો કે બરગદ એટલે શું થાય? વડનું વૃક્ષ છે અને હાથી બંનેની વચ્ચે પાકી મિત્રતા છે, પણ આ પાકી મિત્રતામાં વાતમાં ક્યારેક ગુસ્સે હાથીભાઈ થઈ જાય છે અને વડના વૃક્ષની ડાળીઓ તોડવા લાગે છે। ત્યારે વડનું વૃક્ષ શું કહે છે કે ભાઈ તમે મને રેવા દો, હું બધા માટે ઉપયોગી છું, એટલે કે હું બધાને છાયા આપું છું। ઉનાળાની મોસમ હોય ત્યારે પશુ પક્ષીઓ મારા છાયડામાં રહે છે, એટલે કે તમે મને રેવા દો, હું તમને પણ ક્યારેક મદદમાં આવીશ। ત્યાર પછી હવે આપણે પછી જોઈએ તો ત્રીજા ચિત્રમાં આપણે શું દેખાય છે તો કે સૂરજ છે એ ખૂબ જ ગરમી આપે છે, એટલે કે સૂરજનો તડકો છે એ ખૂબ જ હાથીને લાગી રહ્યો હોય એવું ચિત્ર દેખાડે છે। અને ત્યાર પછીના ચિત્રમાં બંને હાથી અને પાછી વડ વચ્ચે મિત્રતા થઈ જાય છે। તો પાછી એટલું જોઈએ। कई दिन बीत गए, गर्मी के दिनों में कड़ी धूप के कारण हाथी व्याकुल हो गया, એટલે કે વ્યાકુલ હો ઉઠા, એટલે કે કેટલાય દિવસો વીતી ગયા, હાથી અને વડ બોલતા ન હતા। પણ એક દિવસ એવો આવ્યો કે ગરમીના મોસમ એટલે કે ઉનાળાની મોસમમાં કડી ધૂપ એટલે કે ખૂબ ગરમી, ખૂબ તડકાને લીધે હાથી છે એ વ્યાકુલ એટલે કે આમ તેમ આટા મારતો હતો, કારણ કે એને ગરમીમાં ઊભો રહી શકતો હતો નહીં। આપણે પણ ગરમી સહન કરી શકીએ નહીં ને, એવી રીતે હાથી પણ ગરમી સહન કરી શકતો નહોતો। इतने में
उसने आवाज सुनी हाथी भैया, એટલે કે એટલામાં જેણે આવાજ સાંભળી કે હાથી ભૈયા, તો હાથી ભૈયા કોણ બોલ્યું હશે? વડ. વેરી ગુડ. કે બરગદ કા પેડ છે એ બોલ્યું કે હાથી ભૈયા અકુલાઓ મત, ઈસ ઓર આવો, મેરી છાયા में બેઠો, આરામ કરો. એટલે કે તમે વ્યાકુલ મત થાઓ, એટલે કે તમને ગરમી લાગે છે તો તમે અકળાવ મત, આપણે અકળાઈ જઈએ ને ગરમીમાં, તો કે તમે અકળાવ નહીં, ઈસ ઓર આવો, એટલે કે અહીંયા આવો, મારી છાયામાં બેસો અને આરામ કરો. એટલે તમને ગરમીની ઠંડક, એટલે કે ગરમીથી જે તમે વ્યાકુળ થાવ છો એ મારી છાયામાં આવી બેસી અને તમે આરામ અનુભવશો, એટલે કે તમને ઠંડક મળશે. યહાં તુમકો ગરમી સે રાહત મિલી ગઈ, એટલે કે તમે મારી છાયામાં આવીને બેસશો તો તમને રાહત મળશે. હાથી બરગદ કે પેડ કે નીચે આખર ખડા રહા, એટલે કે હાથી છે એ અહીંયા આપણે ચોથા ચિત્રમાં દેખાય છે કે હાથી છે એ બરગદ એટલે કે વડના વૃક્ષની નીચે આવીને ઉભો રહી ગયો. ઉસે સચમુચ ચેન મિલા, એટલે કે જેવી રીતે એ તડકામાં તપી રહ્યો હતો અને પછી જે વડના વૃક્ષે એને પોતાની છાયામાં બોલાવ્યો એટલે હાથીભાઈ ત્યાં ગયા એટલે એને એકદમ આરામ મળી ગયો. આપણે તડકામાંથી એકદમ છાયામાં જાય તો આપણે એમ થાય કે હાસ ગરમીથી રાહત મળી, એવી જ રાહત છે હાથીભાઈને મળી. उसने बरगद के पेड़ का उपकार माना, એટલે કે એને વડના વૃક્ષનો ઉપકાર માન્યો કે ભૂલ થઈ ગઈ, ઓ ભાઈ હું તારી સાથે ઝઘડો કર્યો હતો પણ તે મને સાચે જ આજે આરામ આપ્યો છે. હાથી ઓર બરગદ દોનો ખુશ હો ગયે. આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે બંને વ્યક્તિ છે એ પાકી મિત્રતા હતી, એ પાછા પાકી મિત્રતામાં જોડાઈ ગયા અને બંને જણા ખુશ થઈ ગયા. તો આવી રીતે આ વાર્તાની, એટલે કે આ જે કહાની છે એનું કથન કરી શકીએ અને પણ આ વાર્તાને લખી પણ શકીએ. ત્યાર પછી प्रश्न नंबर 7, दिए गए चित्रों के बीच के भेद बताते हुए वर्णन कीजिए. એટલે કે અહીંયા આપણે બે ચિત્રો આપેલા છે, પેલું આ અને બીજું આ. આ બંને ચિત્રો શેના છે? ખેતરના જ છે, પણ બંને ચિત્રોમાં ભેદ છે એ ભેદ આપણે સ્પષ્ટ કરવાનો. ભેદ એટલે શું થાય? તફાવત. એટલે કે બંને વચ્ચેનો જે કંઈ પણ તફાવત છે આપણે અમુક વાક્યોમાં એને સ્પષ્ટ કરવાનો છે. તો સૌથી પહેલું વાક્ય બનાવવું હોય તો શું થાય? એક ખેત હે, એટલે કે આ પેલા ચિત્રનું વાક્ય શું થાય? એક ખેત હે. પછી બીજા ચિત્રનું શું થાય? તો કે દો ખેત હે. કેવી રીતે? તો કે એક અહીંયા છે ને એક અહીંયા છે, એટલે કે બીજા ચિત્રમાં બે ખેતર છે જ્યારે પેલા ચિત્રમાં માત્ર એક જ ખેતર છે. તો પેલા ચિત્રનું પેલું વાક્ય શું થયું? એક ખેત હે. અને બીજા ચિત્રનું પેલું વાક્ય શું થાય? દો ખેત હે. પછી બીજું વાક્ય કરીએ તો એક કિસાન હલ ચલા રહા હે. તો કિસાન એટલે શું થાય? ખેડૂત. એટલે કે એક ખેડૂત છે એ હળ ચડાવી રહ્યો છે, એટલે કે પોતાના ખેતરમાં હળ દ્વારા કામ કરી રહ્યો છે. દો કિસાન સબ્જી તોડ રહે. બીજા ચિત્રમાં આપણે જોઈએ તો કે બે કિસાન એટલે કે બે ખેડૂત છે એ શાકભાજીઓ પોતાના ખેતરમાંથી તોડી રહ્યા હોય એવું લાગે છે. અહીંયા છે તો આ ખેડૂત છે પોતાના ખેતરમાંથી શાકભાજી તોડી રહ્યો છે અને આ ખેડૂત છે એ પોતાના ખેતરમાંથી શાકભાજી તોડી રહ્યો છે. ત્રીજું વાક્ય એક ખેત જોતા જા રહા હે, એટલે કે એક ખેતમાં હજી બીજ વવાઈ રહ્યા છે. दोनों खेतों में बैंगन और भिंडी के बड़े बड़े पौधे दिखाई रहे, એટલે કે આ ખેતર છે તો એમાં કંઈ પણ હજી વાવેલું છે નહીં, વાવવાની એ વાવે છે એટલે કે હજી એમાં બીજ વાવવાની તૈયારી કરી રહ્યા છે ખેડૂત. જ્યારે અહીંયા શું છે તો કે બેંગન ઓર ભીંડી, એટલે બેંગન એટલે શું આપણે શીખી ગયા? રીંગણ. વેરી ગુડ. અને ભીંડી એટલે ભીંડો, એટલે કે બંને ખેતરમાં ભીંડા અને રીંગણાના મોટા મોટા છોડવાઓ છે. પછી અહીંયા જોઈએ દો લડકે દિખાઈ દે રહે, એટલે કે બે છોકરાઓ દેખાઈ રહ્યા છે. અને આ ચિત્રમાં તો કે એક લડકા ટમાટર ખાતા હુઆ દિખાઈ દે રહા, એટલે કે આ ચિત્રમાં શું છે કે છોકરો છે એ અહીંયાથી ટમેટું લઈ અને ખાઈ રહ્યો હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. પછી આ ચિત્રમાં જોઈએ તો કે નાચતા હુઆ મોર દિખતા, એટલે કે નાચતો હોય એવો મોર દેખાઈ રહ્યો છે. આ ચિત્રમાં શું છે તો કે ખડા હુઆ મોર દિખતા હે, એટલે કે એમનો ઉભેલો મોર દેખાય છે. એક બકરી લડકે કે આગે હે, એટલે કે આ છોકરાની આગળ એક બકરી દેખાઈ રહી છે. એક બકરી લડકે કે પીછે, એટલે કે આ ચિત્રમાં છોકરાની પાછળ એક બકરી ઊભી છે.
घास के दो गड्ढर પડે હે એટલે કે ઘાસના અહીંયા જો આપણે જોઈ શકીએ કે ઘાસના બે ગड्ढर એટલે કે ગાંઠી બાંધેલી હોય લાકડા હોય તો એની કેમ ગઠરી કરીને બાંધી દે એવી જ રીતે ઘાસને પણ બાંધેલા બે ગઠ્ઠા પડ્યા છે સબ્જીઓ કા ઢેર પડા એટલે કે આપણે અહીંયા જોઈએ સબ્જીઓનો ઢગલો પડ્યો છે તો આવી રીતે બંને ચિત્રોમાં જે ભેદ હતો જે તફાવત હતો એ આપણે સ્પષ્ટ કર્યો હવે આપણે જોઈએ तो स्वाध्याय आवशे तो स्वाध्याय में जे कंई पण प्रश्न छे ए तमारे तमारी रफ बुक में लखवाना छे ए प्रश्न आपणे एकवार जोई लईए अने पछी तमारे तमारी स्वामां एने रिपीट एटले के तमारे तमारी रफ बुक में एने होमवर्क में लखवाना छे। तो हवे जोईए तो के बिरजू चाचा कहाँ आराम कर रहे थे तो कि बिरजू चाचा पेड़ की छाया में आराम कर रहे थे एनो प्रश्न नो जवाब आवे। पछी बीजू छे कचुंबर में कौन कौन सी सब्जियों का उपयोग होता है तो आपणे पाठ भणी गया छे तो कौन कौन सी सब्जियों का उपयोग होता है तो कि मूली बंद गोभी बीट गाजर प्याज ककड़ी मिर्च टमाटर आदि सब्जियों का उपयोग है वो कचुंबर में हो सकता है। पछी तीजो प्रश्न छे आलू से खाने की क्या क्या चीजें बनती है तो कि आलू से चाट चिप्स टिकिया और चटपटी और मजेदार खाने की चीजें बन सकती है। मसालों में रसोई में क्या होता है तो कि मसालों से रसोई में स्वाद और सुगंध प्रदान એટલે કે स्वाद और सुगंध मिलते हैं। बैंगन ने सबको क्या सलाह दी એટલે કે આપણે જોયું તો ને પાઠમાં કે છેલ્લે બેંગન આવ્યું અને બધાને સલાહ દીધી કે આપણે હળી મળીને રહેવું જોઈએ તો એને આપણે હિન્દીમાં લખવું હોય તો શું કહેવાય કે बैंगन ने सबको शांत किया और कहा आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है मिलजुल कर रहने में ही हमारी भलाई है। बच्चों को कौन सी सब्जियां बहुत पसंद है तो कि बच्चों को आलू गाजर शकरकंद और टमाटर जैसी सब्जियां बहुत पसंद है। आपणे जोईए ने के छोकराओने એટલે કે તમને સૌથી વધારે પસંદ કેની હોય સબ્જી એટલે કે શાકભાજી શેની વધારે પસંદ હોય બટેટાની ગાજરની એવી બધી શાકભાજી છે તમને વધારે પસંદ હોય। जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम लिखे એટલે કે જમીનની અંદર જે શાકભાજીઓ થાય છે કઈ કઈ છે તો કે आलू गाजर प्याज मूली रतालू लहसुन शकरकंद और जमीकंद जमीकंद એટલે કે સુરણ જે એકદમ બટેટા જેવું જ લાગે જે આપણે મિક્સ શાક કરીએ એટલે કે ઊંધિયું શાક કરીએ ત્યારે આપણે એમાં સુરણને નાખીએ છીએ એટલે કે એ બધી સબ્જીઓ છે એટલે કે એ બધી શાકભાજીઓ છે એ જમીનની અંદર થાય છે। પછી 8મો પ્રશ્ન છે बेलों पर कौन कौन सी सब्जियां होती है એટલે કે વેલા ઉપર કઈ કઈ સબ્જીઓ ઉગે છે તો કે કકડી કરેલા तुरई लौकी कुंदरू परवड़ सेम आदि सब्जियां है वो बेलों पर उगती है। तो आ तमने प्रश्नों समझाई गया आपणे रिपीट पण एना जवाब करी दीधा। तो आ प्रश्नों छे ई तमारे तमारी जाते रफ बुक में लखवाना छे। त्यार पछीनुं जोईए हवे आपणे त्यार पछीनो प्रश्न जोईए प्रश्न 2 नीचे दी गई सब्जियों के रंग रूप आकार या स्वाद के बारे में दो दो वाक्य लिखिए એટલે કે નીચે જે કંઈ પણ આપને શાકભાજીઓ આપેલી છે એના નામ આપેલા છે એ નામને આધારે આપણે એના રંગરૂપ અથવા તો એનો આકાર કેવો છે અથવા તો એનો સ્વાદ કેવો છે એના વિશે આપણે બે બે વાક્ય લખવાના છે। તો આપણે હું તમને એક સમજાવી દઉં બાકી બધા તમારે તમારી જાતે કરવાના છે। તો સૌથી પહેલું કયું છે બેંગન બેંગન એટલે શું થાય ગુજરાતીમાં રીંગણ तो बैंगन विषे आपणे शुं कही शकीए पहेलुं वाक्य बनाववुं होय तो कि बैंगन काले रंग का होता है। पछी बीजું वाक्य बनाववुं होय तो कि उसके माथे पर हरे रंग की कलगी होती है। पछी त्रीजुं वाक्य पण हजू बनाववुं होय तो कि बैंगन गोल या लंबा होता है। थई गयुं बैंगनना 3 वाक्य आपने मळी गया कया कया तो कि एक तो बैंगन काले रंग का होता है उसके माथे पर हरे रंग की कलगी होती है। पछी त्रीजू वाक्य बैंगन गोल या लंबा होता है। पछी टमाटर नो हजी एक कही दो तो टमाटर विषे लखवुं होय तो टमाटर लाल रंग का होता है। पछी तो कि उसका खट्टा मीठा स्वाद सबको अच्छा लगता है और टमाटर गोल होता है। तो हवे पछी जे करेला लौकी अने गाजर छे ए वाक्य त्रण ना जे के पण वाक्य छे तमारे होमवर्क में लखवाना छे। त्यार पछी छे प्रश्न नंबर 3
તો એમાં શું છે, ચિત્ર કે આધાર પર લેખન કીજીએ, એટલે કે આ ચિત્રના આધારે આપણે એનું વર્ણન કરી અને લેખન કરવાનું છે. હું તમને આ ચિત્ર સમજાવી દઉં, એ આધારે તમારે તમારી રીતે તમે પણ વર્ણન કરી શકો. જો કે આ તમને આવડતું જ હશે, પણ છતાં પણ આપણે એકવાર આ ચિત્રનું વર્ણન કરી લઈએ. તો સૌથી પહેલા આપણે આ ચિત્ર શેનું દેખાય છે, શાકભાજી એટલે કે માર્કેટનું. તો આપણે એને હિન્દીમાં કેવું હોય તો શું કહી શકીએ, સબ્જી મંડી. તો હવે આપણે એનું વર્ણન કરીએ તો કે યહાં સબ્જી મંડી કા ચિત્ર હે, એટલે કે આ ચિત્ર શેનું છે, શાકભાજીની માર્કેટનું, એટલે કે શાક માર્કેટનું ચિત્ર છે. સબ્જી મંડી में सब्जी की दुकानें लगी हुई है, એટલે કે આપને જોઈ શકે કે અહીંયા દુકાનો છે અને અહીંયા પણ રેકડીઓ લઈને અથવા તો અમુક લોકો છે નીચે બેસીને બેઠા છે કે ભાઈ સબ્જી મંડીમાં એટલે કે શાક માર્કેટમાં દુકાનો, એટલે કે શાક માર્કેટમાં શાકભાજીની દુકાનો લાગેલી છે. દુકાનો પર ગ્રાહક ખડે છે, એટલે કે આ જે કે પણ લઈ રહ્યા છે એ શું છે, બધા ગ્રાહકો એટલે કે બીજા લોકો છે જે શાકભાજીઓ ખરીદી રહ્યા છે. એક દુકાનદાર की सब्जी बिकी नहीं है, એટલે કે એક દુકાનદારની શાકભાજી છે એ વેચાય છે નહીં. એટલે કે એક જગ્યાએ છે, અહીંયા છે તો ત્યાં કોઈ પણ શાકભાજી વાળો એટલે કે અહીંયા છે કોઈ પણ લેવા વાળું છે નહીં. વહાં ગ્રાહક કી રાહ દેખ રહા, એટલે કે એ છે એ સબ્જી લઈ જાય એવા લોકોની એટલે કે ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે. दूसरे दुकानदार के पास एक लड़की सब्जी खरीद रही है, એટલે કે અહીંયા આપણે જોઈએ તો બીજા દુકાનદારની પાસે છે એક શાકભાજી, એક છોકરી છે એ શાકભાજી ખરીદી રહી છે. એક ઠેલાવાલા भी दिख रहा है, એટલે કે ઠેલાવાલા એટલે કે આ જે રેકડીવાળો છે એને શું કહેવાય, ઠેલાવાલો, એટલે કે એક રેકડીવાળો પણ દેખાઈ રહ્યો છે. वह भी सब्जी बेच रहा है, એટલે કે એ પણ શાકભાજી વેચે છે. ઠેલેવાલે ग्राहक स्त्री को बैंगन दिखा रहा है, એટલે કે એક સ્ત્રી ઊભી છે એને આ ઠેલાવાળો એટલે કે આ રેકડીવાળો છે એને રીંગણા દેખાડી રહ્યો છે. સ્ત્રી કે પાસ એક બચ્ચા ભી ખડા है, એટલે કે આપણે જોઈ શકીએ કે સ્ત્રીની બાજુમાં એક નાનો એવો છોકરો ઊભો છે. જમીન પર કપડા બિછાકર दो स्त्रियां सब्जियां बेच रही है, એટલે કે જમીન ઉપર પણ કપડું પાથરી અને શાકભાજીઓ વેચી રહી એવી બે સ્ત્રીઓ આપને દેખાય છે. उनकी सब्जियां टोकरी में रखी हुई, એટલે કે એની શાકભાજીઓ છે એ ટોકરીમાં રાખીને વેચી રહી છે. એક સ્ત્રી કે પાસ ગ્રાહક નહીં, એટલે કે આ સ્ત્રીની પાસે કોઈ પણ ગ્રાહક આવેલા નથી. જેવી રીતે આ દુકાનદારની પાસે કોઈ ગ્રાહક નથી એવી જ રીતે આ સ્ત્રીની પાસે પણ કોઈ ગ્રાહક આવેલા નથી. વહ ઉદાસ બેઠી, એટલે કે એની પાસે કોઈ લેવા આવેલું નથી એટલે એ નિરાશ બેઠી છે. दूसरी स्त्री के पास दो खरीददार है, એટલે કે આપણે જોઈ શકીએ એક અહીંયા છે અને એક અહીંયા છે. એક સ્ત્રી ખરીદી રહી છે અને એક છોકરો ખરીદી રહ્યો છે. એક લડકા ભીંડી લે રહા है, એટલે કે એક છોકરો છે એ સ્ત્રીની પાસેથી ભીંડો લઈ રહ્યો છે અને એક સ્ત્રી સબ્જી કા ભાવ પૂછે, એટલે કે એ આ સ્ત્રી ઊભી છે એ શાકભાજીનો ભાવ પૂછી રહી છે. મંડી કે નજદીક से रास्ता गुजर रहा है, એટલે કે સબ્જી મંડી એટલે કે શાક માર્કેટ છે એની બાજુમાંથી જ રસ્તો દેખાઈ રહ્યો છે. મંડી કે દોનો ઓર પેડ ભી દેખાઈ રહે, એટલે કે મંડી એટલે કે શાક માર્કેટની આજુબાજુમાં આપણે જોઈ શકીએ કે વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. તો આવી રીતે આ ચિત્રનું વર્ણન છે એ આપણે કરી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, नीचे दिए गए वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए. मातृभाषा એટલે શું થાય, ગુજરાતી. એટલે કે આ જે કંઈ પણ વાક્યો આપેલા છે એને આપણે ગુજરાતીમાં એનું ભાષાંતર કરવાનું છે. તો સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ કયું છે, સભી સબ્जियां मेरे बिना अधूरी है. સભી સબ્जियां मेरे बिना अधूरी है, તો એનું ગુજરાતી શું થાય તો કે બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે. તો એ આપણે લખીએ, બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે. તો થઈ ગયું આનું ગુજરાતી કે સભી સબ્जियां मेरे बिना अधूरी है, તો કે બધી શાકભાજીઓ મારા વગર અધૂરી. પછી બીજું વાક્ય જોઈએ, ગાજર से हलवा बनता है, તો એનું ગુજરાતી શું થાય એ લખજો, ગાજરથી હલવો બને છે. પછી ત્રીજું વાક્ય જોઈએ,
मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं। એટલે કે મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે, સ્વાદ અને સુગંધ આપે છે। ત્યાર પછી ચોથું વાક્ય જોઈએ। करेला स्वास्थ्य के लिए बहुत लाभदायी है। એટલે કે કારેલું, એનું ગુજરાતી જોઈએ તો કે કારેલું આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે। પછી પાંચમું વાક્ય જોઈએ। બીરજુ ચાચા સો ગયે। એનું શું થાય? બીરજુ કાકા સૂઈ ગયા, બીરજુ કાકા સૂઈ ગયા। તો આ થઈ ગયા 5 વાક્યનું ગુજરાતી। ત્યાર પછીનો પ્રશ્ન હવે આપણે જોઈએ। તો આ પ્રશ્ન જોઈએ। દેખીએ પતા કીજીએ ઓર લીખીએ। એટલે કે આ પ્રશ્ન છે તમારે તમારી જાતે છે એ શીખવાનો છે અને લખવાનો છે। तो સૌથી પહેલું શું લખ્યું છે? जब तुम इकाई को पढ़ रहे उस समय खेतों में कौन कौन सी सब्जियां होगी। એટલે કે તમે જ્યારે આ પાઠ વાંચ્યો ત્યારે કઈ કઈ શાકભાજીઓ હતી। इनमें कौन सी सब्जी होगी એટલે કે इनमें कौन सी सब्जी होगी। बेल पर, पौधे पर, जमीन के नीचे એટલે કે વેલા ઉપર ઉગવાવાળી કઈ શાકભાજીઓ છે। પૌધા ઉપર એટલે કે વૃક્ષ પર, નાના એવા છોડવા ઉપર ઉગવાવાળી શાકભાજીઓ કઈ છે। અને જમીનની અંદર, જમીન કે નીચે એટલે કે જમીનની અંદર કઈ કઈ શાકભાજીઓ ઉગે છે એ આપણે પાઠમાં છેલ્લે જોયું હતું। એ આધારે તમારે પાઠ પાડી અને વર્ગીકરણ કરી અને લખવાના, એના એ શાકભાજીઓના નામ છે એ તમારે લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6। निम्नलिखित शब्दों का उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए। એટલે કે જે કંઈ પણ આ શબ્દો આપેલા છે એનું ઉદાહરણને અનુસરીને ઉદાહરણ કે અનુસાર વાક્ય પ્રયોગ કીજીએ। એટલે કે આ જે કંઈ પણ ઉદાહરણ આપેલું છે અને એના જે કંઈ પણ વાક્ય પ્રયોગ કરેલા છે એ આધારે આપણે આ ચારેય જે છેલ્લા વધે છે એના આપણે વાક્યમાં આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે। તો આ શું છે? વિરોધાર્થી શબ્દ છે। તો સૌથી પહેલું શું છે? પ્રશંસા। પ્રશંસા એટલે વખાણ। તો એનું વિરોધાર્થી શું થાય? નિંદા। એટલે કે આપણે કોકની વખાણ ન કરીએ પણ શું કરીએ? નિંદા કરીએ। તો એનું વાક્ય બનાવવું હોય તો આપણે ઉદાહરણ આપેલું છે કે अच्छे कार्य करने वालों की प्रशंसा होती है। એટલે अच्छे એટલે શું થાય? સારું। सारा कार्य करवा वाला लोगों प्रशंसा थाय छे। पछी तो के बुरे कार्य करने वालों की निंदा होती है। એટલે કે बुरा कार्य એટલે કે खराब कार्य करवा वाला लोगों खराब એટલે કે એનું પ્રશંસા થઈ શકતી નથી, એની નિંદા થાય છે એટલે કે એના વખાણ કરી શકતા નથી। પછી બીજું છે અધૂરા। તો અધૂરા એટલે શું થાય? અધૂરું। હવે એનું જો વિરોધાર્થી શબ્દ કરવું હોય તો શું થાય? પૂરા એટલે કે પૂરું। એનું વાક્ય બનાવવું હોય તો કે મૂર્ખ લોગ કામ અધૂરા છોડ દેતે હે। એટલે કે જે મૂર્ખ લોકો હોય છે એ કામ ક્યારેય પૂરું કરતા નથી અને સમજદાર લોગ હે वो काम पूरा करते हैं। પછી ત્રીજું છે પસંદ। તો પસંદ છે તો એ શું થાય? એટલે કે ગમવું। હવે આપણે ન ગમતું હોય તો શું કહીએ? ના પસંદ અથવા તો કે ગમતું નથી એટલે પસંદનું વિરોધાર્થી શું થશે? ના પસંદ। એનું વાક્ય બનાવવું હોય તો કે मुझे नियमित छात्र पसंद है, मुझे अनियमित छात्र ना पसंद है। પછી છે ભલાઈ। તો ભલાઈ એટલે શું થાય? કે કોકને ભલાઈ કરવી આપણે કે ભાઈ આણે મારી ભલાઈ કરેલી છે અને એનું જો વિરોધાર્થી શબ્દ થાય તો શું થાય? બુરાઈ એટલે કે એ આપણું ક્યારેય સારું ઈચ્છતા નથી। એનું વાક્ય બનાવવું હોય अच्छे लोग हमेशा दूसरों की भलाई करते हैं। એટલે કે સારા લોકો છે हमेशा भलाई करे छे। बुरे लोग हमेशा दूसरों की बुराई करते हैं। એટલે કે बुरा લોકો હોય છે, જે ખરાબ લોકો હોય છે એ બીજા લોકોની ક્યારેય अच्छाई એટલે કે ભલાઈ કરી શકતા નથી, એ બુરાઈ જ કરે છે। પછી શબ્દ કયો છે? શાંત। તો શાંતનું શું થાય? વિરોધાર્થી શબ્દ અશાંત।
तो कि कक्षा में विद्यार्थी शांत रहते हैं तो पढ़ाई में फायदा होता है। એટલે કે જો આપણે વર્ગમાં ભણતા હોય તો શાંત ચિત્તે જો આપણે જે કંઈ પણ શિક્ષક શીખવાડતા હોય એ શીખીએ તો જ આપણે શીખ્યા હોય એનો ફાયદો થાય છે। कक्षा में विद्यार्थी अशांत रहते हैं तो पढ़ाई में नुकसान होता है। એટલે કે જો આપણે શિક્ષક ભણાવતા હોય અને આપણું ધ્યાન બીજે હોય વાતો કરવામાં મસ્તી કરવામાં તો આપણે પઢાઈ એટલે કે આપણે ભણેલાનો કોઈ પણ ફાયદો થતો। प्रश्न नंबर 7, निम्नलिखित शब्दों का उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए। એટલે કે હવે આપણે આ જે કઈ શબ્દો આપેલા છે એનું ઉદાહરણને આધારે પેલાની જેમ જ વાક્ય પ્રયોગ કરવાના છે। પેલું ઉદાહરણ શું આપેલું છે? સુગંધ। હવે આનો સમાન અર્થ આપવાનો। સુગંધ એટલે સારી એવી સુવાસ, तो એને શું કહી શકીએ? બીજો અર્થ સુવાસ, કે ફૂલો की सुगंध सबको अच्छी लगती है, फूलों की सुवास सबको अच्छी लगती है। એટલે કે આમાં તમે એક જ વાક્યમાં બે શબ્દોનો ઉપયોગ છે એ કરી શકે। એટલે કે વાક્ય એકનું એક જ રહે પણ શબ્દ ખાલી બે જગ્યાએ ફરી જશે। પછી આરોગ્યનું કહીએ તો આરોગ્યનું શું થાય? સ્વાસ્થ્ય। ભરત का आरोग्य अच्छा है, भरत का स्वास्थ्य अच्छा है। પછી મનભાવન, તો મનભાવન એટલે શું થાય? મનપસંદ એટલે કે મનગમતું। तो कि मेरा मनभावन फल केला है, मेरा मनपसंद फल केला है। પછી સરતાજ, तो सरताज નું શું થાય? सर्वश्रेष्ठ। तो कि आलू सब सब्जियों में सरताज है, आलू सब सब्जियों में सर्वश्रेष्ठ है। પછી છે बहुत, तो बहुत નું શું થાય? अधिक એટલે કે વધારે। ग्वाले के पास बहुत गाय है, ग्वाले के पास अधिक गाय है। એટલે કે ગ્વાલ એટલે શું થાય? ગોવાળ એટલે કે ગોવાળની પાસે વધારે ગાયો છે એવો આ अर्थ थाय वाक्यनो। तो आवी रीते मैं तमने जे रीते वाक्य शीखवाड्या एवी ज रीते तमारे आगळ शीखवाना रहेशे। એટલે કે આ બધા વાક્યો તમારે તમારી જાતે બનાવવાના છે। એક ઉદાહરણ તો આપને આપેલું છે, એના આધારે તમારે બંને પ્રશ્નના વાક્ય છે એ તમારી જાતે બનાવવાના છે। તો ત્યાર પછી હવે આપણે જે કંઈ પણ મેં હોમવર્ક તમને કીધેલું છે એ તમારે રફ બુકમાં કરવાનું છે। તો અહીંયા આપણો આ ભાગ 2 છે એ પૂરો થાય છે।